વેલકમ બાગશાળી, વેલકમ વેલકમ, વેરી ગુડ, જય હો. વાહ ભાઈ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. વાહ 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 વાહ. આપણે ગાયો એમના ડાયરેક્શનથી જાય છે ઘાસચારા માટે. બહુ સરસ વાતાવરણ છે કે આપણે જેમ આપણે નવકરસી માટે જઈએ છીએ એમ ગાયો બી એમની નવકરસી માટે અહીંયા જઈ રહી છે. એકદમ શિસ્તતાથી લાઈનથી જઈએ છીએ. જો ચલો ચલો આવો, ચલો આવો વાપરો. ઘાસચારો ખાવા માટે બધી ગાયો. की बोलो श्री गौ माता की. આજના જીવદયાના નિર્ણયના દાતા સંતોકબેન રામજી જીવા તરફથી એક ટ્રેક્ટર આધોઈ પાંજરાપોળને અનુદાનમાં આવેલ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાંજરાપોળ તરફથી. આવી રીતે આજે ગામવાસીઓ પરગામવાસીઓ જે બી આજે રેગ્યુલર આપણે પાંજરાપોળની અંદર નિર્ણય માટે સ્વેચ્છાએ આવે છે, સાથે ફેમિલીને લઈને આવે છે. છોકરાઓ આ ચીજને નિહાળે છે. નિહાળ્યા પછી એમને બી એવું લાગે છે કે આ કાર્ય જે થઈ રહ્યું છે જીવદયાનું એ બહુ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અને આવું કાર્ય બધાને હું તો કહું છું કે તમે તમારા છોકરાઓને સાથે લાવો અને એમને આ ચીજ બતાવશો તો એમને ખ્યાલમાં આવશે અને જીવદયા શું ચીજ છે એ સમજી શકશે. તો આવું કાર્ય કાયમ માટે આપણે કરતા આવ્યા છીએ, આપણા પાછળની પેઢી બી કરતી આવે એવી શ્રી આધોઈ પાંજરાપોળ વતીથી ખૂબ ટ્રસ્ટીગણ વતીથી ખૂબ અભિનંદન. આ ટોકરસીભાઈનું કાર્ય વચ્ચે એમને થોડુંક પ્રોબ્લેમ થકી ઠંડુ થઈ ગયું હતું અને અમને બી થોડુંક ઠંડક એવું લાગતું હતું, પરંતુ જ્યારથી પાછા ટોકરસીભાઈ આવી ગયા છે ત્યારથી કન્ટિન્યુટ આ ચીજનો વેણ, જેને કહીએ પાણીનો વેણ આગળ વધતો રહે છે, એવી રીતે આ ચરાનો નિર્ણયનો પણ વેણ આગળ વધતો આવ્યો છે અને આગળ વધતો રહેશે એવી ખૂબ અભિલાષા ટોકરસીભાઈ, ખૂબ અભિલાષા. થેન્ક યુ. આજે 15 જૂન 2024 ગામ આધોઈ પાંજરાપોળમાં આવ્યા છે. આજે એટલો શુભ દિવસ છે કે સવાર પોરમાં આચાર્ય મહારાજનું આપણે ચોમાસામાં પ્રવેશ આપણે થયું એટલે સામયું થયું. આવતીકાલે પ્રવેશ કરશું. ઓસવાલ નગરમાં પહેલાં નગર પ્રવેશ થયું અને સાથે આજે આપણે આ નિરણ રાખવાનું બી અહીંયા સરસ. એટલે હું કહું છું કે એક જ તીરમાં 3-4 નિશાન અમારા લાગી ગયા. સાથે આજે અમારું બી મલાડમાં ભાદરનગર જૈન સંઘનું 50મી વર્ષગાંઠનું આજની તિથિ છે. એટલે આજે ત્યાં 50મી વર્ષગાંઠની તિથિ ચડાવવામાં આવે છે. એટલે એ નિમિત્તે પણ 2100 રૂપિયા ત્યાં ભાદરનગર જૈન સંઘ મલાડ અર્ધ શતાબ્દી નિમિત્તે અને 4000 રૂપિયા હમણાં આધોઈ યુવક મંડળની ક્રિકેટ થઈ હતી, આધોઈ પ્રીમિયર લીગ. તો છોકરા લોકોની ટીમ જીતી હતી આધોઈ સુપર કિંગ્સ. તો એ લોકોએ નિર્ણય લીધું હતું કે અમે બી આ પાંજરાપોળમાં વાપરવા છે એટલે સ્વયં પોતે આજે આવ્યા છે. અને સાથે 1500 રૂપિયા પ્રીતિ વિનોદ બોરીચા
અને 500 રૂપિયા ભવ્ય મનીષા ભવ્ય ચરલા સાકરબેન રામજી આંબા ચરલા તરફે 1000 રૂપિયા. હમણાં ચૈત્ર માસ પૂરું થયું પણ આપણે જોયું છે કે જીવદયાનું ને અને કીડિયારાનું કામ બધું ચાલુ જ છે અને એટલી ધન્ય આપણી ધરતી આદોઈ બને છે. અને ટોકરજીભાઈ તમને બી કહું છું કે તમારું બી આ જે છે વ્યવહાર એ ચાલુ જ રાખજો કે અમને તો કન્ટિન્યુઅસ તમને તમારા થકી 5-6 વર્ષથી પ્રેરણા મળે છે અને અમે અમારું કાર્ય કન્ટિન્યુ રાખ્યું છે. એટલે ખૂબ ખૂબ અનુમોદના ટોકરજીભાઈ તમને બી અને જીવદયા પ્રેમી બધાને, આદોઈ મૂર્તિ પૂજક જૈન સંઘને, આદોઈ યુવક મંડળને, સર્વને બધાને જય હો, જય ગૌ माता. जय जिनेन्द्र बदा के असी लोग एडा आधोई में पांजरापोड़ में एडा बदे के गाय के घास रखवा માટે आया हूँ मोई तरफ थी मतलब मोई टीम तरफ थी जैसा के प्राइज मनी मल्यो वो जे 4000 रुपीज आधोई सुपर किंग्स कैप्टन ऑफ यशी बोरीचा रनर अप टीम जो આવી हुई जे 19 में 2024 चित्रकूट में जे मैच रखे में આવી हुई आधोई युवक मंडल क्रिकेट बहुत सारी हुई ऐसा के बहुत मजा आया ने ईज निमित्ते 4000 रुपया जैसा के जीते ऐसा बदे हैनी लादित बदे टीम के तरफ थी जीवदया प्रेमी बधे तरफ थी असी लोग कोयडा गौशाला में घासचारो रखवा आया हूँ. एक बात जरूर थी सेवा मंगनी के मुंबई में पाने भले की पण करियानु मुंबई में क्लासेस ट्यूशन स्कूल ही बधो चालू है आधोई में तो ताके खबर पण नहीं पड़े था टाइम क्यारे वधनो रह्यो आधोई थी ज्यारे पण हतना ने तो सिर्फ पुण्य 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 ने ज करनारी ना ताके खबर पण नहीं पड़े थे કેટલા પુણ્ય કરી એડા હોય ના અને મુંબઈ में तो तई स्कूल ट्यूशन પોતે જ જિંદગી में बिजी હોય ના तो जरूर थी जीनी ज्यारे पण तई छुट्टी હોય गौशाला जते पण आधोई में हतना ने तो सिर्फ पुण्य लाभ મળ્યો તાકે અને તો મહારાજ સાહેબે પ્રવેશ પણ હુઓ એટલે સવારથી અસી લોકો બધા કેટલો બધો કાર્ય અને પુણ્ય કામ કરે અસા કે પણ ના કર તો તઈ પણ જરૂરથી અજાને ગાય કે ઘાસચારો રખજાને બધો પુણ્ય કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ.